આપનું સ્વાગત છે। ઝઘડિયામાં બનેલ જઘન્ય ઘટના બાબતે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ ઉઠી। ગુજરાતભરમાં દિવસે ને દિવસે છેડતી દુષ્કર્મ, લૂંટ, ચોરી, મર્ડર જેવા બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે। ગુનેગારો કોઈ પણ ગુનો કરતા અચકાતા નથી, જેથી આવા ગુનાહિત કૃત્ય કરતા ગુનેગારો પર કડક કાર્યવાહી કરવી ઇચ્છનીય બની છે। અગાઉ બનેલા નિર્ભયા કાંડ જેવો જ બીજો બનાવ ગુજરાતના ઝઘડિયામાં બનવા પામ્યો, જેમાં 10 વર્ષની માસૂમ બાળકી પર બેરહેમીપૂર્વક દુષ્કર્મ આચરી લોખંડના પદાર્થથી તેને ઘાયલ કરી દેવામાં આવી। ઓછામાં પૂરું આ નર પિશાચે બચકા ભરી માસૂમને લોહીલુહાણ કરી મૂકી હતી। તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા ડોક્ટરને પણ સમજ પડી ન હતી। આટલી ક્રૂરતાપૂર્વક આ નરાધમે દુષ્કર્મ આચરી બાળકીને ઈજા પહોંચાડી, જેથી આખા ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા। ઝઘડિયા વિસ્તારમાં બનેલા ઘટના બાબતે પરિવારજનોએ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરી। સાથે લોકો પણ આવા નર પિશાચને કડકમાં કડક સજા થાય તેની સાથે લોકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે અને આવા બનતા બનાવો પર લગામ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ઝઘડિયા વિસ્તારમાં આ બનાવ બનતા લોકો આ નરાધમ પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે।